આપત્તિ વ્યવસ્થાપન માટે સરકારી સ્તરે પ્રાધિકરણની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરથી ગામ સુધી આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત નિયંત્રણ અને નિવારણનું કાર્ય કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? સાવધાની માટે સંકેત દેનાર સંસ્થા, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, તાલુકા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, ગામના સ્તર પરની સમિતિ અને જનતા અને અન્ય સામાજિક, ખાનગી સંસ્થાઓ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત નિયંત્રણ અને નિવારણનું કાર્ય કરવામાં આવે છે. આપત્તિ વ્યવસ્થાપન માટે સરકારી સ્તરે પ્રાધિકરણની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરથી ગામ સુધી આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત નિયંત્રણ અને નિવારણનું કાર્ય સાવધાની માટે સંકેત દેનાર સંસ્થા, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, તાલુકા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, ગામના સ્તર પરની સમિતિ અને જનતા અને અન્ય સામાજિક, ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.